ઉનાળાની સિઝનમાં લોકો ઠંડક આપતા ફળો વધુ ખાતા હોય છે, ત્યારે દરિયાકાંઠા વિસ્તારમાં ઉનાળામાં ખવાતું ફળ ગલેલી બજારમાં આવી ચૂક્યું છે। આ ફળ તાડફળીના નામે પણ ઓળખવામાં આવે છે। નવસારીની બજારમાં હાલ ગલેલીનું વેચાણ શરૂ થઈ ગયું છે। જો કે આ વખતે ગલેલીના ભાવ આસમાને ચઢ્યા છે। તાડફળીના વધેલા ભાવે ગ્રાહકોના ખિસ્સાની ગરમી વધારી દીધી છે। પહેલા 100 રૂપિયામાં ગલેલીના 10 થી 12 નંગ મળતા હતા, જે હવે ફક્ત 8 નંગ જ મળે છે। તેમ છતાં તેની માંગ એટલી જ છે। ગલેલીને કાળઝાળ ગરમીમાં રાહત આપતું અમૃત ફળ કહેવાય છે। ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે। ગલેલીમાં ઘણા પોષક તત્વો હોય છે। તે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે, સાથે જ ઘણા રોગોમાં રામબાણ ઇલાજ માનવામાં આવે છે। ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તેનું ધૂમ વેચાણ થાય છે। હા, અમે નેહાલીથી લાવીએ છીએ, પણ આ વર્ષે અમે ઘણી તકલીફ છે એટલે અમે આ બોમ્બેથી લાવ્યા છે। 100 રૂપિયાની કેટલી આપો? હા, અમે દર વર્ષે 100 રૂપિયાની લગભગ 10 થી 12 વેચીએ છીએ, પણ આ વર્ષે માલ ઓછો છે એ કારણે અમે 8 જ વેચીએ છીએ। આ વર્ષે ગલેલી બહુ લેટ આવી છે। એપ્રિલ મહિનો આખો ખેંચાઈ ગયો છે અને લગભગ 10 થી 15 દિવસ નીકળી જશે એવી વાત છે। રોજની કેટલી ગલેલી લાવો? રોજની અમે 700 થી 800 પીસ લાવીએ છીએ। ઉનાળાની ઋતુમાં ગલેલી આપણે ચોક્કસથી ખાવી જોઈએ। ગલેલીમાં બહુ સારા પ્રમાણમાં સોડિયમ પોટેશિયમ રહેલા છે અને એ આપણા શરીરના ફ્લુઇડ લેવલને બેલેન્સ કરશે। ઇલેક્ટ્રોલાઇટ સારા પ્રમાણમાં છે, જેથી કરીને જે લોકોને બીપીને લગતી, હાઈ બ્લડ પ્રેશરને લગતી સમસ્યા હશે તો એ આપણા બેલેન્સ કરી દેશે ગલેલી ખાવાથી। તદુપરાંત એમાં બહુ સારા પ્રમાણમાં વિટામિન સી છે, જે ઉનાળાની ઋતુમાં આપણને હીટ વેવ લાગે છે, જેને કારણે તાવ આવે છે, ઇમ્યુનિટીની સામે પણ આપણને ફાઇટ આપશે અને તમને વિટામિન સી, જે આપણે ઉનાળામાં સ્કિન ટેન થઈ જતી હોય છે, સ્કિન કલર આપણા પેચી થઈ જતા હોય છે, તો વિટામિન સી આપણા સ્કિનના કલરને પણ સાચવશે। તદુપરાંત વિટામિન બી સારા પ્રમાણમાં છે। બી વિટામિન આપણે એનર્જેટિક રાખશે અને બી વિટામિનથી આપણના બ્રેઇન સિસ્ટમ અને તે ઉપરાંત આપણા નર્વસ સેલ્સને પણ એક્ટિવ રાખવામાં વિટામિન બી બહુ સારા છે। ગલેલીમાં બહુ સારા પ્રમાણમાં ફાઇબર છે। ઉનાળાની ઋતુમાં આપણા શરીરમાં ફ્લુઇડ લેવલ ઓછું થઈ જવાને જે લોકોને કબજિયાતની સમસ્યા નથી એ લોકો પણ કબજિયાત થઈ જતું હોય છે, તો ફાઇબર આપનું પેટ સાફ કરવામાં મદદ કરશે અને એમાં ગલેલીમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સારા પ્રમાણમાં છે, જે આપણી ડાયજેશન સિસ્ટમ સુધારશે। જે લોકો શરીર ઉતારવા માંગે છે, વેઇટ લોસ કરવા માંગે છે, તેના માટે પણ ગલેલી ખૂબ જ સારી છે, કારણ કે ગલેલીની કેલરી ઓછી છે અને ગલેલીમાં ઘણા સારા પ્રમાણમાં ફાઇબર રહે છે, જેથી કરીને તમને સટાઇટી આપશે। તો વેઇટ લોસ માટે પણ એ ઘણું સારું સાબિત થયું છે। આમ જોવા જઈએ તો ગલેલી આપણે કિડનીને લગતા રોગ હોય કે લીવરને લગતા રોગ હશે, જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો પણ ખાઈ શકે છે અને ગલેલી કોઈ પણ ઉંમરની વ્યક્તિઓ ખાઈ શકે છે, નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના। ગલેલીમાં બહુ સારી ફર્ટિલિટી પણ રહેલી છે, એટલે જે લોકોને ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય છે તેના માટે પણ સારું છે અને પ્રેગ્નેન્ટ લેડીઓ પણ ચોક્કસ પ્રમાણમાં ગલેલી ખાઈ શકે છે।